બાપુ જોડિયા અને એમાં એણે પ્રશ્ન કર્યો હાર્દિકભાઈ, મને કે માયાભાઈ 60ને દિવસે જ ભગવાન લેખ લખી નાખે વિધાતા બ્રહ્માજી. મેં કીધું હા. મને કે એનું લખેલું કઈ ફરે નહીં, બિલકુલ નહીં. તો મને કે પછી આપણે ભક્તિ શું કામ કરવી જોઈએ, ગુરુ શું કામ ધારવા જોઈએ, મંદિરે શું કામ, જે થવાનું એ થવાનું છે. ના, એ લખી નાખે છે પણ ગુરુ મહારાજની કૃપા થાય તો હેતુ ફેર કરી નાખે. પછી મેં એને મારો દાખલો દીધો, મારો ને કીર્તિદાનભાઈ. હું કહું અમારા તો લેખમાં એવા જ લખ્યા છે ને કે તમારે રોજ રાતે જાગવાનું, એકલા જાગવાનું, આખા ગામને જગાડવાનું, એ ગામમાં લઈ તમારે 10-15 લાખ રૂપિયા ઉપાડી લેવાના, આગળ પાછળ કારક પોલીસ હશે, પાછું કારક તમારે જેલમાં જવાનું. આવું જ લખ્યું છે ને. અમે ગુજરાતની કોઈ જેલ બાકી નથી મૂક્યો, એટલે પ્રોગ્રામ દેવા પાછું.